મિત્રો સ્વાધ્યાય 9.5ના દાખલાની મિત્રો શરૂઆત કરીએ એ પહેલાં નિત્યસમની આપણે સમજ મેળવી લઈએ. નિત્યસમ તમારે 4 નિત્યસમ યાદ રાખવાના છે. આ નિત્યસમ તમને બરોબર સમજાશે તો જ તમને 9.5ના દાખલા સમજાશે. એટલે મિત્રો એક પછી એક નિત્યસમની હું વાત કરું છું એટલે બરોબર યાદ રાખજો. અને આ નિત્યસમ કડકડાટ જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી આ નિત્યસમ તમારો પીછો નહીં છોડે. એટલે ખરેખર તમે આ નિત્યસમ કડકડાટ યાદ કરી મોઢે કરી લેજો. સૌથી પહેલું નિત્યસમ એવું છે મિત્રો a પ્લસ બીનો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર આ એક નિત્યસમ છે. હવે આ નિત્યસમ એટલે શું એની તમને પહેલાં સમજ આપી દઉં. કોઈ એવી સમતા કે તમે કોઈ પણ ચલની કિંમત લેશો તો ડાબા બરાબર જબ્બા બંને સરખું જ મળે એને આપણે એવી સમતાને આપણે નિત્યસમ કહી શકીએ. હવે તમે જોજો આપણે અહીંયા બે ચલનો ઉપયોગ કર્યો છે. એક ચલ a છે અને બીજો ચલ b છે. એટલે કોઈ પણ ચલની કિંમત તમે લઈ લ્યો એ માટે તમે દાખલા તરીકે 1 લ્યો કે 5 લ્યો તો સામે અહીંયા પણ 1 કે 5 જ આપણે લખીશું. એ પ્રમાણે બીની પણ કોઈ પણ કિંમત લેશો એટલે આનું જે સાદુરૂપ આપશો અહીંયા જો નિત્યસમમાં બરોબર અહીંયા નિશાની હોય છે. એટલે આ એની ડાબી બાજુ છે, આ એની જમણી બાજુ છે. એટલે નિત્યસમની અંદર ચલની કોઈ પણ કિંમત લો તો ડાબાની અંદર એ કિંમત મૂક્યા પછી જે કંઈ આન્સર આવશે એ જ જમણી બાજુ એ જ ચલની કિંમત મૂકીને સાદુરૂપ આપો તો એ જ જવાબ આન્સર એનો મળે છે. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ હંમેશા મળે છે. આ સમતાને આપણે નિત્યસમ કહીએ છીએ. હવે મિત્રો આપણે આમાં 4 નિત્યસમ શીખવાના છે. નિત્યસમ યાદ રાખવાથી શું બેનિફિટ થાય છે કે ગમે તેવો અઘરો દાખલો હશે તમે નિત્યસમ તમને આવડતું હશે તો તમે સરળતાથી એ નિત્યસમના આધારે એ દાખલાનો ઉકેલ મેળવી શકો છો. એટલે કડકડાટ મોઢે યાદ રાખવાની આ ખાસ જરૂરિયાત છે. પહેલું નિત્યસમ છે a પ્લસ બી આખા બ્રેકેટનો સ્ક્વેર. તો શું થાય તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર આ એક નિત્યસમ છે. એ જ પ્રમાણે બીજું નિત્યસમ એવું છે અહીંયા પ્લસ હતું તો અહીંયા માઇનસ છે. a માઇનસ બી આખા બ્રેકેટનો સ્ક્વેર બરાબર શું થશે તો કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ નિત્યસમ પણ એટલું જ અગત્યનું છે. ત્યાર પછી ત્રીજું નિત્યસમ એવું છે એક બ્રેકેટમાં તમારે a પ્લસ બી લેવાનો છે, બીજા બ્રેકેટમાં a માઇનસ બી લેવાનો છે. એ બંને બ્રેકેટ વચ્ચે ગુણાકારનો સંબંધ હોવો જોઈએ. એટલે કે a પ્લસ બી બ્રેકેટ પૂરો, બીજા બ્રેકેટમાં a માઇનસ બી બ્રેકેટ પૂરો બરાબર શું થશે તો કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આ છે ત્રીજું નિત્યસમ. ચોથા નિત્યસમની અંદર શું છે કે ભાઈ એક બ્રેકેટમાં x પ્લસ બી a, બીજા બ્રેકેટમાં x પ્લસ બી. એટલે કે આ બંને બ્રેકેટનું તમે જો અહીંયા બંને ચલ અલગ અલગ છે બરાબર છે. 3 ચલ આપણે x છે, a છે અને b છે. 3 આપણે ચલ છે. તમે કિંમત કોઈ પણ લઈ શકો. અહીંયા જે એક્સની કિંમત મૂકો એ અહીંયા જ મૂકવી પડે. અહીંયા એ હોય તો અહીંયા પણ એની કિંમત એ જ આવે. બીની કિંમત મૂકશો એ તો ડાબા બરાબર જવાબ આપણને મળે છે. તો ચોથું એ હતું બ્રેકેટમાં x પ્લસ a, બીજા બ્રેકેટમાં x પ્લસ બી. આ બંનેનો ગુણાકાર કરો તો બરાબર શું મળે x² પ્લસ બ્રેકેટમાં a વત્તા બી એટલે કે બંનેનો a અને બીની સરવાળો એને ગુણ્યા x પ્લસ એ બીનો ગુણાકાર. એટલે કે આને બોલાય કઈ રીતે કે x પ્લસ a બ્રેકેટમાં બીજા બ્રેકેટમાં x પ્લસ બી બરાબર x સ્ક્વેર પ્લસ બ્રેકેટમાં a પ્લસ બી ઇન્ટુ x એટલે કે એને ગુણ્યા x પ્લસ એ બી. એટલે આ 4 જે નિત્યસમ છે એ પહેલાં બરાબર યાદ રાખજો. ત્યાર પછી જ આ દરેક નિત્યસમનો આપણે 9.5ના દાખલાઓની અંદર ઉપયોગ કરી અને દાખલાઓ કરવાના છે. તો આ વિડીયો પહેલાં જોઈ નિત્યસમ બરાબર યાદ રાખી લેજો. ત્યાર પછી જ આપણે 9.5ના દાખલા કરીશું. તો આ રીતે વિડીયો જોઈ દાખલા શીખતા રહેજો, લાઈક કરતા રહેજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.